હેલો વિદ્યાર્થી મિત્રો, રાધે રાધે. તો તમારા માટે ગુડ ન્યૂઝ આવી ગયા છે. તો આપણે હમણાં કીધુંના બધા વિદ્યાર્થી મિત્રો, ઓલા ભાવિ શિક્ષકો, વિદ્યાર્થી મિત્રો તો હવે ન કહેવાય, ભાવિ શિક્ષકો મિત્રો કે દિવસના આપણને પૂછતા હતા કે મેડમ સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી ક્યારે આવશે, અન્ય માધ્યમની ભરતી ક્યારે આવશે. તો તમારો આતુરતાનો અંત આવી ગયો છે અને આજે ભરતીની નોટિફિકેશન આવી ગઈ છે. તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ભરતીની જાહેરાત આવી ગઈ છે. જગ્યાનો ક્રમાંક કયો છે તો કે 2026. જુઓ, વિદ્યા સહાયક 1 થી 5, એટલે કે ક્રમાંક નંબર કેટલો છે તો કે 2026. પહેલી હતી વિદ્યા સહાયકની હતી, બરાબર, પહેલી જ જાહેરાત આ વર્ષની. અને આ વર્ષની બીજી ભરતીની જાહેરાતમાં વિદ્યા સહાયક 1 થી 5 અન્ય માધ્યમ એટલે હિન્દી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ, જે આપણને કમેન્ટમાં ઘણા મિત્રો પૂછતા હતા કે અન્ય માધ્યમની ક્યારે આવશે. તો આપણે એને કહેતા હતા કે તમે રજૂઆત કરશો તો ભરતી આવશે. તો આજે એની ભરતી આવી ગઈ છે અને તમે જગ્યા પણ જોઈ શકો છો, બરાબર. કેટલી જગ્યા બતાવી છે તો કે 989 બતાવી છે. કેટલી? 989. અને સ્પેશિયલ એજ્યુકેટર, તમે કીધું ને એમાંય પૂછતા હતા બધા કે મેડમ સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી ક્યારે આવશે, સ્પેશિયલ ટેટ 1 વાળાની ભરતી ક્યારે આવશે. તો જુઓ મિત્રો, આવી ગઈ ગુજરાતી માધ્યમમાં. જો આ તમે જોઈ શકો છો તો કે કેટલી જગ્યા છે તો કે 1841 જગ્યા છે. કેટલી છે? 1841. અને એની જગ્યાએ તમે 6 થી 8માં જગ્યા જુઓ, સ્પેશિયલ એજ્યુકેટર 6 થી 8 એની પણ ભરતી આપી દીધી. જો ભલે ટેટ 2 હજી નથી લેવાની, પણ જુઓ 2023 પ્રમાણે આની ભરતી આવી જશે. તમને બધાને ખબર છે કે 6 થી 8માં શિક્ષક બનવું હોય તો આપણે શું જોશે તો કે ટેટ 2 જોઈએ. શું જોઈએ? ટેટ 2 જોઈએ. પણ ટેટ 2 લીધી નથી તો પણ ભરતી તો આવી ગઈ. જુઓ, દેખાય છે અહીંયા કેટલી જગ્યા છે તો કે 1067 જગ્યા છે, બરાબર, 6 થી 8માં. અને પછી તમે આગળ જુઓ તો મુખ્ય શિક્ષક એટલે તો કે આચાર્યની ભરતી પણ આવી ગઈ છે. એમાં કુલ કેટલી જગ્યા આપેલી છે જુઓ તો કે 71 જગ્યા છે. કેટલી છે? 71 જગ્યા છે. તો કે મુખ્ય શિક્ષકની પણ એમાં જે એક જગ્યા ખાલી હશે તો જ તમને મુખ્ય શિક્ષકમાં લેશે. અને સી કેટેગરીમાં જે આવતા હોય દિવ્યાંગો, એને લાભ મળવાનો નથી આમાં, બરાબર. તો હવે તમને એમ થશે કે કુલ અંદાજિત જગ્યા તો કે 3968. એમાંથી 1000 તમે અન્ય માધ્યમવાળાની કાઢી લ્યો, બાકીની દિવ્યાંગોની વધી. દિવ્યાંગોની કમસે કમ 3000ની આસપાસ ભરતી છે. અને તમે મહત્ત્વની તારીખો જુઓ તો ઓનલાઈન અરજી 1 જૂનથી ચાલુ થશે. ક્યારથી થશે? 1 જૂનથી. તો જે મિત્રોને ફોર્મ ભરવાના હોય સ્પેશિયલ એજ્યુકેશનમાં, જેણે સ્પેશિયલ એજ્યુકેશનમાં ટેટ 1 અને ટેટ 2 પાસ કરેલી હોય એ મિત્રો ફોર્મ ભરી દેજો 6ઠ્ઠા મહિનાની 1લી તારીખથી. જુઓ, ફોર્મ ભરવાના માટે તમને ફક્ત 10 જ દિવસ આપ્યો છે. જો ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ 10/6/2026 છે, બરાબર. તો આપણે જાગ્યા ત્યાંથી સવાર પહેલે જ દિવસે ફોર્મ ભરી દેવાનું, નગર બીજી તારીખે ફોર્મ ભરી દેવાનું. અને ફોર્મ કેમ ભરવાનું છે તો કે તમે કોઈ પણ કોમ્પ્યુટરવાળા ત્યાં જશો તો તમારા ડોક્યુમેન્ટ સ્કેન કરીને તમારે પહેલાં ઓનલાઈન ફોર્મ ભરવાનું છે. એ ફોર્મની 3 પ્રિન્ટ કઢાવજો. કેટલી કઢાવજો? 3. પછી ઘણા મિત્રોને એમ હોય છે મેડમ અમે તો એક જ પ્રિન્ટ કાઢી હતી ને દઈ દીધી ત્યાં, બરાબર. તો એવું ન કરતા અત્યારથી કહું છું, તમે જે પણ ફોર્મ ભરો ને એ 3 સેટ બનાવજો. કેટલા? ફાઇલના 3 સેટ તમારે બનાવવાના છે. એક સેટ તમારે ફોર્મ ભરાય જાય એટલે તમે જિલ્લા કેન્દ્રમાં, સ્વીકાર કેન્દ્રમાં દેવા જશો તો એક સેટ ત્યાં જમા કરાવવાનું થશે. એક તમે સ્થળ પસંદગી વખતે ગાંધીનગર જશો ત્યાં દેવાનો થશે. અને એક તમે જિલ્લામાં પસંદગી વખતે જાઓ, સ્થળ પસંદગી ગાંધીનગરમાં તમે જિલ્લા પસંદગી માટે જાઓ ત્યાં દેવું પડશે. ત્યાંથી પછી તમને જે જિલ્લામાં વારો આવ્યો ત્યાંની સ્કૂલ આપશે, ત્યાં તમે સ્થળ પસંદગીમાં જાઓ ત્યાં તમારે એક કોપી આપવી પડશે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો, 3 સેટ બનાવજો, 3 ઝેરોક્ષ કઢાવજો. પછી જે તમે ફોર્મ જમા કરાવવા જાઓ ત્યારે જે તમને પોસ આપશે ને
ફી ભરીને એની પણ 3 કોપી કરાવી લેજો. એક ઓરિજિનલ તો રાખજો જ, એના વગર તમારું કામ થશે નહીં. બરાબર. જો અરજી સ્વીકાર કેન્દ્ર પર જમા કરાવવાની છેલ્લી તારીખ કેટલી છે? 10. કેટલી છે? 10. આપણે શું કરવાનું? આપણે કીધું છે ને શું કરવાનું? જાગ્યા ત્યાંથી સવાર જલ્દી ફોર્મ ભરી દેવાનું, ને જ્યાં સુધી બને ને ત્યાં સુધી. હવે તો તમારે બધા રિઝલ્ટ ને બધું કમ્પ્લીટ જ રાખવાનું, આખો સેટ. આપણો વિડીયો કેટલા ડોક્યુમેન્ટ જોશે ને એ બધાનો વિડીયો આપણી ચેનલ ઉપર પડેલો છે ટેટ 1 વખતનો, તો તમે જોઈ લેજો. બાકી વેબસાઇટ ઉપર બધા ડોક્યુમેન્ટનું લિસ્ટ ને બધી સૂચના મળી જ જશે 1 તારીખે, જ્યારે ફોર્મ ભરવાનું ચાલુ થશે ત્યારે. તમને એમ થશે કે કઈ વેબસાઇટ ઉપર ફોર્મ ભરવાનું, તો જુઓ મિત્રો, ફોર્મ છે ને આ વેબસાઇટ ઉપર ભરવાનું થશે. જુઓ દેખાડી અહીંયા નીચે DPEgujarat.in ઉપર ભરવાનું થશે. ક્યાં? ઓનલાઈન હો. એટલે આ હતી તમારી સંપૂર્ણ વિગત કે ફોર્મ ક્યારે ભરવાનું, ક્યારે લાસ્ટ ડેટ છે ફોર્મ ભરવાની, અને કઈ વેબસાઇટ ઉપર ભરવું. અને જો તમને આવડતું હોય ને તો તમારે ડીજી સ્કેન કે ગમે સ્કેનર હોય ને એમાં તમારે ખુદને ફોટા પાડીને અને MB ઘટાડીને ડોક્યુમેન્ટ રખાય અને ફોનમાંથી ભરાય. શું કામે ફોનમાંથી ફોર્મ ભરાય? તો કે જો તમે જિલ્લા કેન્દ્રમાં જાઓ ને જો તમારી માહિતી એડિટિંગ કરવાની થઈ હોય ને કંઈ, તો તમે તમારા ફોનમાંથી એડિટ કરીને નવી પ્રિન્ટ કાઢીને અને ત્યાં જમા કરાવવાની. છેલ્લે ફોર્મ ખોલીને જે તમે અપડેટ કર્યું હોય ને એ ફોર્મ ત્યાં જમા કરાવવાનું થશે. બરાબર. તો આ હતી આપણી માહિતી. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો. નવી નોટિફિકેશન આવશે એટલે તરત જ વિડીયો બનાવીને અપલોડ કરી દઈશું. રાધે રાધે.